જે પક્ષી સૌથી ઊંચું ઉડે છે તે ક્યારેક એને જ સૌથી વધુ ડર લાગે છે કે પોતે પડી જશે તો. એક ઘટાદાર જંગલમાં એક નાનું ગરુડ રહેતું હતું. તે આખા જંગલમાં સૌથી ઝડપી અને ઊંચી ઉડાન ભરવા માટે જાણીતું હતું. પણ એના મનમાં એક અજીબ ડર ઘર કરી ગયો હતો. જ્યારે પણ બધા પક્ષીઓ એના વખાણ કરતા ત્યારે એને અંદરથી એવું લાગતું કે હું એટલો હોશિયાર નથી, આ તો બસ સવારના પવનના લીધે હું ઉડી શકું છું. જો પવન બંધ થઈ ગયો તો બધાને ખબર પડી જશે કે હું સાચો ગરુડ નથી. તે સતત એ ડરમાં જીવતું કે એક દિવસ બધા સામે એની પોલ ખુલ્લી જશે. આ જોઈને એક ઘરડા ઘુવડે એને કહ્યું, તારા પાંખોની તાકાત પવન નથી, પણ તારી પોતાની મહેનત છે. તું ઉડી શકે છે કારણ કે તારામાં એ હુનર છે. અને સાયકોલોજીમાં ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ કહેવામાં આવે છે. જ્યાં આપણને આપણી જે સફળતા પર શંકા થાય છે, યાદ રાખજો, તમારી સફળતા કોઈ તુક્કો કે નસીબ નથી, પણ તમારી મહેનતનું સાચું પરિણામ છે. પોતાની જાત ઉપર સંપૂર્ણપણે વિશ્વાસ રાખો. આભાર.